રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વોર્ડ નંબર 5ના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો। ધોરાજી શહેરના વોર્ડ નંબર 5ના રહેવાસીઓએ વિવિધ સ્થાનિક સમસ્યાઓને લઈને તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો। વોર્ડના સ્થાનિક લોકો અને સભ્યો દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી। રહેવાસીઓએ જણાવ્યું કે લાંબા સમયથી ચાલતી આવશ્યક સુવિધાઓની સમસ્યાઓ, આધારભૂત સેવાઓમાં અવરોધ અને તંત્રની બેદરકારીને કારણે જનજીવન મુશ્કેલી ભર્યું બન્યું છે। આ તમામ મુદ્દાઓને લઈને તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા માંગણી સાથે વોર્ડવાસીઓએ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। મારું નામ વિક્રમ વઘાસિયા, ધોરાજી વોર્ડ નંબર 5 માંથી અત્યારે અમે મામલતદાર દ્વારા અમે સરકારને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમારો વિસ્તાર એક ગરીબ વિસ્તાર છે, પછી અમારા વિસ્તારની અંદર હિન્દુ દેવી દેવતાઓના મંદિરો આવેલા છે તથા હિન્દુ તહેવારો ઉજવાઈ રહ્યા છે। અત્યારે હાલની તકે અમુક લોકો મુસ્લિમ લોકોને જે મકાનો વેચી રહ્યા છે, તેનાથી આવતા સમયની અંદર કોમવાદ ફેલાવાની શક્યતા છે। એ માટેથી અમે સરકારને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। બે અલગ અલગ ધર્મના લોકો સાથે રહેતા હોવાથી ખાનપાન અને રહેણીકેણીની અંદર જે વિરોધાભાસ હોવાને કારણે આવતા સમયની અંદર કોમવાદ જેવું વાતાવરણ ફેલાય, જે માથાકૂટનું મોટું કારણ બને। એ માટેથી અમે સરકારને રજૂઆત કરવા આવ્યા છીએ કે આવું અમારા વિસ્તારની અંદર અશાંત ધારો લાગુ કરી દે અને વિરુદ્ધ કોમ્યુનિટીને મકાન વેચાણ ન કરી શકે એવો અશાંત ધારો લાગુ કરી શકે, એ રજૂઆત કરવા માટે આવ્યા છે।